આ વર્ષે ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા છે, તો બીજી તરફ કપાસે પણ ખેડૂતોને રડાવ્યા છે। કપાસની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ગભરુભાઈ કામડિયા અને સેક્રેટરી દ્વારા સરકારને ધારદાર રજૂઆત કરવામાં આવતા સરકાર ખેડૂતોની વહારે આવી અને ડુંગળીમાં સહાય જાહેર કરી હોવાનું મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાળીએ જણાવ્યું છે। વિશાલ પાંચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। ચાલુ વર્ષે ડુંગળીની બમ્પર આવક થતાં વચ્ચેના 20 થી 25 દિવસની અંદર જે ભાવ ખૂબ જ ગગડ્યા અને એપ્રિલ અને મે મહિનાની અંદર જે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડની અંદર વેચાણ કર્યું હોય તેમના માટે રાજ્ય સરકાર દ્વારા MIS સ્કીમ હેઠળ 124 કરોડ રૂપિયાની સહાયથી જાહેરાત કરેલ છે। તે માટે હાલમાં ખેડૂત ભાઈઓ દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને બાગાયત વિભાગ જે છે તે તેમનું સંપૂર્ણ સંચાલન કરી રહ્યું છે। જે ખેડૂત ભાઈઓને સફેદ કાંદાની અંદર 157 રૂપિયાથી અંદર જેઓને ભાવ મળેલા છે તેમને આ સહાય લાગુ પડશે, તેમજ લાલ કાંદામાં 182 રૂપિયાથી નીચે પ્રતિ મણ જે ખેડૂત ભાઈએ વેચાણ કરેલ છે તેઓને આ સહાયનો લાભ મળવાપાત્ર છે। તો જ્યારે ખેડૂતોના ભાવ ગગડ્યા હોય ત્યારે ખેડૂત ભાઈઓને ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્ય સરકાર સપોર્ટ કરતી હોય છે। ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો મગફળી પણ પ્રતિ મણ 1356 રૂપિયાના ભાવથી ખરીદી કરેલી છે, તેમજ સફેદ સોનું કહી શકાય એવું કપાસની અંદર પણ 1494 રૂપિયા પ્રતિ મણથી કપાસની પણ ખરીદી કરી છે। તો મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમજ મહુવાના આસપાસના ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્ય સરકારની સહાય હોય કે કેન્દ્ર સરકારની સહાય હોય ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે અને કાંદાની અંદર લગભગ 62 લાખ થેલાનું એપ્રિલ અને મે મહિનાની અંદર વેચાણ થયેલું છે, જેમાં સફેદ કાંદા 57 લાખ થેલા છે અને લાલ કાંદા 5 લાખ થેલા છે। જે માટે ખેડૂતોના ડોક્યુમેન્ટમાં 7/8 વાવેતરનો દાખલો, આધાર કાર્ડ, બેંકની પાસબુક તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ગેટ પાસ ઓરિજિનલ તેમજ બિલમાં સહી સિક્કા સાથે ખેડૂત ભાઈઓએ પોર્ટલમાં અરજી કર્યા પછી જે તે જિલ્લાના બાગાયત અધિકારીની કચેરીએ પહોંચાડવાના રહેશે અને ત્યારબાદ રકમની ચૂકવણી કરવામાં આવશે। જય જવાન, જય કિસાન। હરેશ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।